કે ઠંડુ પાણી પીએ બધું થીજી જાય. આપણે એમ કે ગરમ પાણી સવારમાં પીવું જોઈએ, પણ ડેઈલીનો નિયમ 1 લોટો પાણી પીવે, ઉભા બાને પછી પૂજા કરવા જાય. અભિષેક ને બધું થતું હતું, યજ્ઞશાળા એટલા, યજ્ઞ કુંડ એટલા, એટલે બહુ એન્જોય કરવાની મજા આવે. સરસ. મારી એક જ કમ્પ્લેન હોય કે તમે આવી આઈટમ બનાવો ને તેની યાર ચટણી ખાઈ એટલે જ મેં પેલા બનાવી નાખી, ધાણા ખૂબ હતા, પછી પેલા બનાવી નાખો હાલો. મેં તમારું સારામાં સારું એકાંત શું એમ? મેં કપડા તો હું કખેરીને જ લેતી હતી. હા, મેં કપડામાં તો ન જ આવે કારી. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રવણ. કેમ છો બધાનું સ્વાગત છે આજના વ્લોગમાં. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને પૂજા પાઠ ને બધું મસ્ત થઈ ગયું છે. તો અત્યારમાં આપણે સૂર્યનારાયણના દર્શન કરી લઈએ પેલા જો અહીંથી. તો મસ્ત અત્યારમાં દર્શન થાય છે અહીંથી જ અમારે. અને આજ તો મમ્મી ને પપ્પા આવી ગયા છે, તમારું ઘર પાછું હરીભેરું થઈ ગયું છે, મસ્ત મજાનું. અત્યારે પપ્પા તો ખાતે પણ વયા ગયા છે અને મમ્મી અત્યારે રૂમમાં છે. તો હમણાં થોડી વારમાં મળી લઈએ. અમરેલીથી મારા માટે સ્પેશિયલ આ તો હું વસ્તુ આવી છે મારે જોવી પડશે. આઈ થિંક કદાચ તમે પહેલા વ્લોગમાં જોઈ લીધું, તમને બધાને ખબર છે પણ મને નથી ખબર. તો કાંઈ ચલો આપણે આકાશને મળી લઈએ. વેરી ગુડ મોર્નિંગ આકાશ. વેરી ગુડ મોર્નિંગ. આજ તો આકાશને સૌથી પહેલા ગુડ મોર્નિંગ થઈ ગઈ. આજ આકાશને શાબાશ આપી દઈ. થેન્ક યુ. શાબાશી મળી મને અત્યારે ત્યારમાં. મળા જ ને. આ રાતે છે ને સુવા ટાઈમે બિરાલી કમ્પ્લેન મને ઘણી બધી કરી હતી, એટલે મેં એક્સેપ્ટ કરી. મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે તું ઉઠીશ ને એની પહેલા હું ઉઠી જઈશ એમ. તો ખરેખર આજે મોર્નિંગમાં એમ જ થઈ, સુતી હતી મેં એની પહેલા ઉઠી ગયો. અને તમને ખબર છે, તમે ઉઠાઈ મને ખબર હતી, બધી ખબર પણ વહેલી જ નહોતી. પહેલી જ નહોતી. હા, પછી તમે પાછું નીચે ગયા. પણ અરે નીચે જઈને તો વાત જવા દે, અત્યારમાં કેવું થઈ ગયું છે. શું થઈ ગયું? હું નીચે ગયો તો નીચે જઈને જોયું ને તો ઓલી એસટી બસની ટિકિટ હોય કેમ ફાડીને નાખી દીધી હોય, તો એવી રીતના ને કુરકુરિયા બધા પડ્યા હતા. હા, હું ત્યાં બેઠો જોઉં, મેં કીધા છે હું અહીંથી નીચે જઈને તરત જો લાઈક કરી. પછી તો હું ફ્રેશ થવાનું બાકી, કપડાં ચેન્જ કરવાનું બાકી હતા, કાંઈ નહીં. નીચે જઈને હું જોઉં, ખૂણામાં તો રૂમાલ પડ્યો હતો ને હાથમાં લઈને ઊંચો કર્યો, તો આખા રૂમાલમાં કાણા કરી નાખ્યું. તો ઉંદરડા ભાઈ કે ઉંદડી બેન આવી ગયા છે. ગમે ને આટા મારી ગયા છે. પછી જોયું ને તો લીંડીઓ ને એ ઓલી બધી કુરકુરીઓ ને ખબર પડી ગઈ. ઉંદડી આટા મારી ગયા. નકર બધું પેક છે આપણા ઘરની અંદર. રોજ હમણાં પછી હું એકલી હોય એટલે હાવ પેક રાખું પાછું. બંને જગ્યા પાછળની સાઈડે આપણે જાળી છે, બરોબર, ફૂલ જાળી છે, મચ્છરની જાળી આવે ને જાળી છે, એટલે એમાંથી આવી પણ ના શકે. અને ગટરમાં બધે ઉપર ડીશું એટલે એમ પણ ના આવી શકે. તો અત્યારમાં વિચાર જેવો હોય છે કે ઉંદરડો આવ્યો ક્યાંથી અમારા ઘરે, કે ઉંદડી જે કાંઈ હોય. પણ હવે જોઈએ, હવે પિંજરું મૂકશું આવી જાય તો. કારણ કે અમુક વસ્તુ નથી ને, વાયર કટિંગ કરી નાખે ને તો ઉપાધિ થાય, દેખાય નહીં. વધારે ઉપાધિ છે ને ખબર છે, વોશિંગ મશીન ની. હા, પપ્પા મને અત્યારમાં ઉઠ્યા ને મને કે વોશિંગ મશીન માં તું કે નજર મારી, તો મેં કીધું પપ્પા એમાં તો મેં કીધું ઉપર દાદરા ચડી જ ન આવે. હા, એ દોડે આકાશ આપી જેમ ચડે થોડો દોડ મૂકે દોડે. એટલે મેં કીધું કદાચ ઉપર તો નહીં હોય પણ નીચે જ મેં કીધું જે કે પણ હશે. એટલે મેં કીધું અત્યારમાં જોઈએ, મેં કીધું એને કાઢવો તો પડશે ગમે એમ કરીને. હા, કાઢવું તો પડશે જ. અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો પેલા બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, વેરી ગુડ મોર્નિંગ. આજે એટલો હરખ છે માણસોનો, એટલો હરખ છે કે વેલા ઉઠ્યા ગયું ને એટલે તો ભૂલાઈ જ ગયું કે મારા બધા ફેમિલીને ગુડ મોર્નિંગ પેલા કરવાનું છે. એટલો હરખ છે ને આજ આકાશ. ખરેખર ખૂબ સરસ, મજા આવે છે. મસ્ત મોર્નિંગ, આમ શાંતિ ફીલ થાય, બીજું કાંઈ નહીં. આપણે એવું નહીં કે વેલા ઉઠીને આમ તેમ કરી નાખીએ, અને મન એકદમ શાંત રહે આપણે. એટલા માટે આપણે તું વેલા ઉઠી જઈએ ને, વેલા ઉઠી જઈએ તો તને શું થાય, આ શિયાળો છે બરોબર, તને પહેલી વસ્તુ માઇન્ડમાં હું ખાય બહુ ટાઈટ વાસી આગ થાય, બરોબર છે. હું નીચે જાઉં, ઠંડા પાણીએ મોઢું ધોઉં એટલે ઈ તો ટાટ જતી રહી. પછી પેલું ગરમ પાણી કરીને ઘી પીવું, બરોબર. ઘી પી અને બહાર જાઉં તારું ખબર જ ન પડે શિયાળો છે શું છે બોલ. હું અહીંથી સોસાયટી હાલીને આવું ને, લોકોને આમ હવારમાં બહુ ઠંડી લાગે બરોબર. તરત હું બહાર ગયો તો લાગે, પણ મોઢું ઠંડા પાણી જોઈને તરત એટલી વારમાં બહાર જાવ ને, તારું ખબર જ ન પડે શિયાળો છે કે નહીં. અને એટલે મસ્ત સવારમાં મજા કોઈ ન હોય ને, આમ શાંત કેટલું ફીલ થાય, મજા આવે, મન એકદમ ઓટોમેટિક શાંતિ છે, કરવું ન પડે. મસ્ત મજાની એક વાત યાદ આવી. કોઈ પણ વ્યક્તિ કદાચ મને પૂછે ને કે ભાઈ તમારું સારામાં સારું એકાંત શું એમ, સારામાં સારું એકાંત હોય તો તમારું શું, કે ભાઈ તમને રૂમમાં બેસવું ગમે, કોઈ સારી નેચર વાળી જગ્યાએ ગમે, કોઈ વ્યક્તિ પાસે બેસવું ગમે, તો હું અત્યારે જે ફીલ કરી રહ્યો છું ને એ વસ્તુ હું કહી શકું કે સારામાં સારું જો એકાંત હોય ને તો સવારનું બ્રહ્મ મુહૂર્ત, અને સવારના બ્રહ્મ મુહૂર્ત ની અંદર બહાર નેચર ને જે એન્જોય કરો ને એ સારામાં સારું એમ. મતલબ કે મજા આવે, એકાંત ને શાંતિ નો અનુભવ હોય, કઈ તમારી પાસે ગેજેટ નથી, બસ ખાલી નેચર એન્જોય કરો, શ્વાસ સારો લ્યો ને મજા આવે, અંદરથી બહુ સારો ફીલ થાય. અને અમરેલી પપ્પા છે ને એ ચોમાસું, ઉનાળો, શિયાળો જે સિઝન હોય, જે ઋતુ હોય, ડેઈલી ઠંડા પાણી નાવાળા, ડેઈલી. અને રાત્રે પાણી કેટલું ઠર્યું હોય, એની સવારમાં નાવાનું ડેઈલી નાય પપ્પા.
પછી તો હેબિટ પડી ગઈ એને હેબિટ પડી ગઈ. હા, થાય જ ને. પપ્પાની બે હા, એમ થાય જ ને. પપ્પાની બે હેબિટ છે. એક તો જો ઈ મોર્નિંગમાં ઠંડા પાણી નાય અને આવીને સીધા કાચડી હોય ને તો સીધા એમ ગોળા પાસે જાય ને એક લોટો પેલા ઠંડુ પાણી પી પછી પૂજા કરવા જાય. બોલો, હવે આપણે કે ઠંડુ પાણી પીએ બધું થીજી જાય, આપણે એમ કે ગરમ પાણી સવારમાં પીવું જોઈએ, પણ ડેઈલી નો નિયમ એક લોટો પાણી પીવે ઈ ઉભા ને પછી પૂજા કરવા જાય. બોલો, ડેઈલી નો નિયમ એનો. હજુ સુધી પપ્પા કોઈ દી બીમાર આવડા છે ને કોઈ દિવસ એટલે જરી કે પપ્પા નહીં ખાય ને તો શરદી ઈ પછી કે ખબર 2 થી 3 કોનું હારે ખાઈ જાય ને ઉપરા ઉપર તો પછી શરદી એ મટી જાય. પપ્પા ને એવી શરદી ગરમી ની થાય ને તો બોલો. ઘણા અલગ અલગ બધાની બોડી ઓલું હોય ટેમ્પરેચર. ભૂખ લાગી છે, હું પિસ્તા ખાઈ લઉં કે પછી તું કઈક નીચે ખાઈએ? તમે શું કીધું મને હમણાં? મારે કાંઈ ખાવું નથી, મને ખાલી તો આમળાનું જ્યુસ કરી દે. હું મારે તમે શું કેવું? હાલો વાત સાચી છે. તો પછી પિસ્તા વાળા આપણને તો રમાડી ગયા ને એવું મને લાગ્યું ખરેખર. બોક્સ બહુ મોટું છે. આ બોક્સ મોટું છે, બોક્સ મોટું છે તો સમજા આ પાઉચ છે, બરોબર છે? હવે આ પાઉચ ફાડી નાખું ને તો પાઉચ ની અંદર પાઉચ છે. એટલે જે વસ્તુ છે ને એની ફેસિલિટી આપી જાય. જે વસ્તુ છે ને આમ લાગે કે નહીં કે યુનિક છે ને હાઈ ક્વોલિટી નું છે એમ. સોરી, પિસ્તા ની એની અંદર આ કુકીઝ છે. હા, પિસ્તા પિસ્તાચીસો કુકીઝ છે, એની અંદર આ કુકીઝ છે. હું કહું બબ્બે પેકિંગ કેવી રીતના છે? વધુ કંઈક 8 થી 10 જ આવી છે. જો એટલા બધા નથી આકાશ. અંદર કેટલા ટોટલ છે? 1 2 ને 3. એક રાતે મેં ખાધું, હા 4 અને એક આ 5. તમે 2 ખાધા. 5 ને 2 7 અને કાલ મેં સાંજે આવીને ખાધું 8. આ તો 8 પીસ આવ્યા. હા 8 વધારે નહીં, પણ ટેસ્ટમાં છે ને હારા છે આકાશ. 5 6 7 ના રાણમાં એને દોર્યા છે ને એટલા જ એને મળે. હે ને, હું તો ખુશી ને કહું છું ને, આ થપ્પો કેટલો તો એટલા અંદર રોજ કેવું કામનું તો એટલા જ નીકળે એમ ને. પણ પાઉચમાં છે ને બોક્સ મોટું એટલે આપણે ખ્યાલ ના આવે. પણ ચલો હવે ફટાફટ હું નીચે જાઉં અને મમ્મીને બધાને મળીએ અને કંઈક નાસ્તા પાણી કંઈક કરીએ અને કંઈક કામ કરી બપોરનું સવારનું મોર્નિંગનું આપણે ઉપાડીએ. તો વાગ્યા છે ત્યારે ફીટ 12 તમને ડાયરેક્ટ બપોરે 12 વાગે મળીએ છીએ, કારણ કે સવારના થોડીક બીજી હતા વધારે પડતા એટલા માટે. તો આપણે મમ્મીને તો મળ્યા નથી, બધાને નથી મળ્યા. બાકી હું તો મમ્મીને ક્યારે મળી લીધું મેં નાખા છે તો, પણ તમે આપણે બ્યુટી ફેમિલીનું કોઈને બતાવ્યું નથી, મતલબ મળ્યા નથી મમ્મી જોડે. તો મમ્મી આપણે મળી લઈએ અને વાતચીત કરે કે કેવું કેવું બધે રહ્યું, તરોડા લીલિયા અમરેલી બધાને કેવી એન્જોય કરી બધાને મળી લઈએ. હું તમુરો આમ હલાવો છો તમે? તું બોલજો એટલે મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. બધાને બહુ વાત નથી આમાં કઈ મળતા વિમળા બે. હા, વિડીયોમાં કેમ આવતા નથી કે અંકલ આંટી ને બતાવો હોય કે મોહાળ ગયા તો હા, એટલે પછી ન દેખાય ને મોહળ ગયો એટલે. તો પેલા લીલિયા તમારે કેવું રહ્યું પેલા ઈ કે અમને? અરે જો તરોડા એટલી enjoy સોરી, હા તરોડા પેલા લીલિયા નહીં. તરોડા 5 દિવસનો ઉત્સવ હતો, એમાં મજા આવી. પછી ત્યાંથી ગયા 3 દિવસનો લીલિયા ઉત્સવ હતો, હા એ રામજી મંદિરનો. હા એ એટલી મજા આવી. અભિષેક ને બધું થતું હતું, યજ્ઞશાળા એટલા, યજ્ઞકુંડ એટલા, હા એટલે બહુ એન્જોય કરવાની મજા આવી. સરસ સરસ. અને તરોડા તમારા બેન પણ તમે બધા મળ્યા કે નહીં? બેનપણી બધા આને બધું વિડીયો ને બધું બતાવ્યું ને, ફોટા ને બધું. ઓહો, બધું પડ્યું છે. પપ્પાએ ફોન કર્યો તો નથી, મને કે મેં તને વિડીયો ને બધું મોકલું છે કે તું જોજે, બરોબર? પણ એમાં હું થાય ઈ પપ્પાની બધા ક્લિયરિટી એને હું શોટ કર્યું, ઊભું કર્યું અને ક્લિયરિટી હરખી આવે ને આવે નહીં, આપણે આડું બતાવવું કરતી હોઉં. જો થોડું ઘણું ફૂટેજ હશે તો હું શેર કરીશ, અથવા મારા ગ્રુપમાં આવતું છે તેમાંથી હું શેર કરીશ. ગ્રુપમાં આવે છે. હા, ગ્રુપમાં બધા મૂકે છે. ગ્રુપમાં બધે આવે છે. તો તમારા બેનપણી તમે એન્જોય કર્યું ને, મતલબ તરોડા બેનપણી બધી મળ્યું, કોઈ દિવસ ભીકા કાઢી નાખ્યા છે ને બેનપણી યારે તો બેઠા તમે તરભાણી હું કરે, તરભાણકી હું કરે, સપ્તાહ એમનો સપ્તાહ 2 દિવસ સાંભળે, પછી એક દિવસ આખો દી બેનપણી ભેગું જ રહ્યું, કીધું આજે સપ્તાહ એમ જ હોય ને, એમ જ હોય. નિબાને ભેગા થતા પછી એક દિવસ બેનપણી આપણે ટાઈમ દઈ. સાંભળે આજ બધે ગુરુકુળમાં આટા મારીને એન્જોય કર્યું. હા, શું વાત છે. હારું તો તમે ગયા મજા ને તરોડા તમને. એક દી અમરેલી જઈ આવ્યા. હા, અમરેલી આમ તો બે ટાઈમ છે, પણ એક દી રોકાણ આખો દી કાલ તમે અમરેલી. કાલે અમરેલી રોકાણ. હા, તો હું બાર એટલે કે લાડવા બડા કઈ ખવડાવ્યો કે નહીં? વેવાય ખવડાવે જ ને, વેવાય વેવાય વેલા થઈને ગયા એટલે બહુ આગ્રહ કર્યો. કરવો જ પડે ને, એન્જલ સવાલ જ આવ્યા નથી. હતા બધા હારે, હા અને બધું ગોટાવું ને બધું ફરવા ફરવા જોવા ગયા. શું વાત છે. તો સરસ, બધા સરસ. કાલ નહીં. હા, હજી કીધું તો રોકાત કે સુરત સાંભળતું હતું હવે. સુરત તો સાંભળે ને, 15 દિવસ થઈ ગયા પછી નો ફરવો. હા, સાચું. પછી આ યાદ આવવા મળે શરૂઆતમાં રાખો ને થોડા અઠવાડિયું 10 દિવસ વહી જાય, પછી નો પછી એમ થાય હવે ઘર ઈ ઘર, પછી એમ થાય હવે ઘરે વહી જાય. કેન્સલ કરે તોય મને તો એમ થતું નહીં, હાલો હવે વહી જઈ. મેં કીધું હા, હવે મેં કીધું ન હોર ઈ કે લે તું તાર પિયર જઈને આવી એટલે ઈ કે અને પપ્પાને લીલિયાનું ઘર જ પપ્પાને લીલિયાનું હોય, એટલે એને લીલિયા મજા આવે એને. કારણ કે એના બધા દોસ્તાર ત્યાં જ હોય લીલિયા, એટલે બધા એમ થાય ને કે એક બે યારે રહી. તમે કેમ તમે બેન પણ યારે રહીને આવ્યા? ઈ બે એને 3 દિવસ રહી ગયા દોસ્તાર. હા, દોસ્તાર યારે તો મતલબ એ અત્યારે એવો રૂટ ટૂર આખો કરી આવ્યા. પહેલો તો ભક્તિનો ટૂર કે હું જો કથા હતી
રામજી મંદિરનો ઉત્સવ હતો એ એન્જોય કર્યો. પછી મમ્મી ને એના બેનપણીઓ, પપ્પા 2-3 દિવસ રોકાણા, એના તો એના દોસ્તારો હારે, બરોબર. પછી તો કે જાગુ ને ન્યા વેવાણ વેલા કર્યા, બરોબર. અને પછી મારા એટલે અમરેલી વેવાણ વેલા કર્યા. બધે એમ નહીં, પણ નસીબ તો જો ભાગ તો કેવા હારા, લાઈનમાં પણ, અને લાઈનમાં તરોડા, પછી વચ્ચે અમરેલી, પછી સલોડી, પછી લીલિયા ગયું. હા બધા એમ કે તમારે ઈ કે વેલા હારા ગોતા ઈ કે લાઈનમાં બધાયનો આવી જાય. ઓલો લંકાઈ જાવ ને ઓલે એકબીજાને હારા ને હારા બંને ઓલા કેવા વેવા વેલા બધું લાઈનમાં બધું. હા, કુંડલાની ઉપર હતી કે ન્યા હારું 50 કિલોમીટર થાય નહીં, ભેગું ગાડી લઈને સાયન્સ આ તો મમ્મીના પિયર થી નીકળે ને તો વચ્ચે મારો પિયર આવે, પછી દીદી નો સસરા આવે. 15 કિલોમીટર ના 18 કિલોમીટર છે. ઈ તો પણ અત્યારે લાઈટ થાય જો મેં વાત કરી ને એટલે મનમાં હતું નહીં. મેં વચ્ચે વિચાર કરીને ખબર પડી લાઈન માં પેલા લીલા, પેલા તરોડા, પછી અમરેલી, પછી સલડી ને પછી લીલી. આપણું છે ચલું ઘર 18 કિલોમીટર જ છે. 18 રામ એટલે બધું આવી જાય. હા, મજા આવી જાય. કિલોમીટર માં મજા આવે રે. તો આમાં જ્યાં જાવું ને હરકા આપણે રહી શકીએ, ટાઈમ બહુ લાંબો ન જાય. તેમાં મકાન લેવું છે. લેવું જ છે ને, હે લેવું જ છે. એવું છે. ભગવાનની ઈચ્છા હોય તો લેવાની જ ગણાય. દિવાળી 15 દી પ્રસંગ હોય ને ગયા હોય ને તો કઈ આપણે ઘરના ઘર ઉતરાણ ઉપાધિ નહીં. એમ મકાન નહીં, હા આપણે રેવા જ ને આવયું જવાનું. હવે તો ભગવાનની ઈચ્છા. આવ રેવા. ગામડું તો સારું એમાં હું મને મમ્મી તમારે મને મોહ હચોડો નહીં સુરત નો. મને કોઈ કેમ ગામડે રહેવું છે તો વધારે ગમે. કેવા શાકભાજી મળે, બધું આમ બધું મળે. ચોખ્ખી હવા, ચોખ્ખી હવા એટલે બધું ચોખ્ખું મળી રહે તમને ત્યાં. ન્યાય આવું જીવન જીવન. હા, ત્યાં મમ્મી ગામડે રિયલ છે, શાંતિ વાળું જીવન આપણે. શાંતિ વાળું, પ્લસ મમ્મી પપ્પાને હોય અને ઉંમર થાય એટલે હું હોય એક જ વસ્તુ હોય, હવે નિરાયત હોય, બરોબર છે. આઈ કરતા એને 10 દિન ને દેહમાં મોકલે એટલે અહીંથી નથી રગા જેવા થઈને આવે. હા, રિયલી દેહનું વાતાવરણ જેવું હોય. તમે માંદો ગયો હોય ને તો આજે થઈને આવે માંદો દેહમાં. પપ્પા તો વાડીએ પ્રોગ્રામ કરીને આવ્યા બોલ. હા લે, હા, વાડીએ પ્રોગ્રામ એને કરીને આવ્યા. તો ઓલા સલડી ગયા હા તે ભરતભાઈ કે પ્રોગ્રામ છે ઈ કે હા હા તે ઈ કે વાડીએ ઈ કે અમાર બધા ઈ કે દોસ્તાર ગૌશાળા મારો પ્રોગ્રામ છે ઈ કે તાર પપ્પા તો ભજીયા ખાઈને ગૌશાળા ઈ કે મજા આવે ઈ કે. પણ ગામડે બધા એવા ઉત્સવ પ્રસંગ તમે કરી શકો, પ્રોગ્રામ વાડી બધાને થાય. લસણ ને કાન ઓલા લસણ હોય, બધે વાડીમાં ઉચકાણ જ કરવાનું હોય બધું. મરચા હોય બધે, એટલે ઈ કે કાંઈ ખાલી અને આપણે સુરતમાં કેવું કે બધા ધંધા વાળા બિઝનેસ વાળા કે એવી રીતના ફ્રી હોય ને કોઈને વાડી આપણે સુરતમાં હોય. ગામડે બધું હું વાડીમાં લઈને સીધું આ પ્રોગ્રામ કર્યો ને બધા વાડી ખેડૂત એટલે બધા ઘરે જ રહેવાના હોય, અહીં કોઈ તમને જોવાય ન મળે રાત સિવાય. મેં સાંભળ્યું છે કે અમરેલી થી મેં કીધું લાડવા આવ્યા છે. લાડુ એવા છે એના હાહુન ફોન આવી ગયો, આવું ના આવી ગયું તો કોઈ જગ્યાએ ચૂરવા. ચૂરવાના લાડવા. તો ચલો હમણાં બપોરે ખાશું. એમ તો મને મમ્મીએ કીધું હતું કે લાડવા મૂકી તાર સાસુ ને આપ્યા હતા કે ખાવા દેતા. સાસુ કે નાના નાના છોકરા છોકરી ત્યાં ખાય કે એમ આકાશ ને વિરાલી એમ નહીં ખાવું તો હાટું લઈ જવા દે. કારણ કે આવવાના છે બપોર જમવા. હા, એટલે જ ફૂલ ડીશ છે, દાળ ભાત શાક રોટલી, પછી ટીંડોરાનો સંભારો છે, હજી ગાજર કોબી સંભારો કરવો છે. અને ગામડેથી બીજી બધી શું વસ્તુ લેવા તમે માંડવીનું કહેતા હતા ને? તો સિંગ લાવ્યા, તુવેર દાળ લાવ્યા, ચોખા લાવ્યા, હા હા પછી માવો, ઘણી વસ્તુ લાવ્યા. હા, માવ આપણે હેઠું થઈ. તો ઓહો, એના પેંડા મને બહુ ભાવ માવાના. ઈ માવાના પેંડા વાળવાના તો અડદિયો, તાર પપ્પા કે મારે અડદિયો, મેં તમને અડદિયો બનાવી દઈશ. મારે નવો માવા નહીં ખાવી, એને શું કરું? તે બધા બધું બનાવશું. અમને 3 ભીંડા છે, મેં જોઈ લીધા સવારે. મેં ફ્રીજ ઉપર આવું ઢેકું છે આપણો નથી, છે એક તો દીદીનો છે. છે પણ 2 માંથી હાફ હાફ થાય ને, 3 ભાગ કરીએ કે આપણે. 3 ભાગ થાય ને, એકને 500 રવા માવાની ટેફલી કરી દે, 500 અડદિયો ને એકને પેંડા. એટલે પછી હા, કારણ કે મને રિયલી છે ને જે આપણે બહારનો જે માવો આવે ને પેંડા બનાવીને બહુ અલગ જ ટેસ્ટ આવે, એટલે મને બહુ ભાવે. બાકી જે વેચાતા પેંડા હોય ને એ આટલા બધા ન ભાવે, પણ આ માવાના પેંડા બનાવીને બહુ ભાવે. મેં 1-2 વાર ખાધેલા છે. એટલે ચલો ભૂખ લાગી છે. હવે રોટલી બાકી ખાઈ રોટલી બનાવી લઈ. પપ્પા ત્યાં જમવા આવે એટલે થોડી રાહ જોઈ ને. તમે હું અમે નથી કર્યો આજે તો. એમને અમે ફાસરા પર મોટા ખોલો છો એટલે બધા હે ઘરે આવીને ત્યારે એટલે એમ થાય કે આ હવે નીંદર થાય, ઓટોમેટિક હાશકારો થઈ જાય ને બોડી માંથી. નીંદર થાય, ગમે એને ઘરે જઈને નીંદર ન થાય. આવીનું ઘર જેવી જ ન થાય, હાશકારો ન થાય. કેટલા વાગે મમ્મી ઉઠ્યા તમે? 9-10? ક્યારે? અત્યારે અત્યારે 9 વાગે. 9 વાગે ઉઠ્યા. 9 વાગે. મસ્ત મજાના લાડવા, સાથે છે ટીંડોરાનો સંભારો, સાથે છે મૂળા, અને આ બનાવ્યું છે મસ્ત મજાનું સલાડ ને દાળ ભાત. હા હા, પપ્પાને ઉતાવળ છે એટલે પપ્પાને અત્યારે નથી આપણે બોલાવવા, હાજે મળીશું નિરાંતે. કા પપ્પા? પપ્પાને ઉતાવળ છે અત્યારે, બેસી ગયા છે જમવા માટેથી. આપણી થાળી ક્યાં છે? આવી ગયા. હાલો ચલો, રોટલી આવી ગઈ છે. ગરમ ગરમ રોટલી બનતી છે. અચ્છા, એવું છે. યસ. ઓકે, સારું, ચલો બેસીએ જમવા. અને આપણે જો વાડીના બીટ છે અમરેલીના. આ વાડીના છે બીટ? તો હા હા હા. મૂળા. ઓ મમ્મીએ જો હાથ લાલ કરાઈ. એટલે કપડું લઈને બેસી આવી રે. હા, બીટમાં લાલ થઈ જ જાય. બીટમાં લાલ થઈ જાય.
હમણાં છે એટલે જ રોજ ખાવાનું ઘરનું છે તો ખાઈ ને મજા આવે આ ખમણેલો હોય ને તો છે ને બહુ ચાવવું ન પડે એમાં ચાવવું ન નકર આ ચીરું કરીને ગાજરની નાની એટલે બહુ ચાવવું પડે તો રોટલી તમારે ક્યાંય વહી જાય મોઢામાં ચાવ્યા જ કરીએ આપણે હારું પાચન શક્તિ મજબૂત રહે ભૂખ લાગી ગાજરનો હલવો છે પપ્પા મસ્ત મજાનો બનાવ્યો છે પિસ્તા કાજુ બદામ બધું નાખીને ટેસ્ટ કરજો સમજાય કે નહીં મમ્મી મારે શાકો છે પછી મસાલો તમે ભાઈ ગાજરનો હલવો ખાઓ ને અમે લાડવા ખાઈએ બરોબર ને હા જે ન ખાધું એ ખાય કેમ થયો સારો છે પપ્પા ગળ્યું ખાતા નથી પણ આજ જો આમ જો આટલું બધું લઈ લીધું પપ્પાને ગાજર પ્રિય છે કે નહીં એટલે હા ગાજર સંભાળો ગાજર મસ્ત બન્યું ને પપ્પા તો વાગે છે 4:15 અને મસ્ત આરામ થઈ ગયો છે તમને પાછી મળો છું કે અમરેલીથી શાકભાજી શું શું આવ્યું છે બહુ બધું એવું સાચ કેલે અને ગ્રીનમાં તો વધારે મૂળા પછી પાલક અને મેથી વધારે છે તો અહીંયા મૂળા છે તો આમાંથી દીદીને ત્યાં મામાને મોકલાવશું કારણ કે પપ્પા અને મમ્મી બે જ છે મૂળા ખાય એમ તો હું ના કશું ખાતા ન હોય અને અહીંયા પાલક છે અને મેથી છે હા આ અમે ખૂબ ખાશું ખૂબ એટલે ખૂબ કારણ કે સોસાયટીમાંથી લઈને ખાવે કે ઘરે છે તો આ જ ખાઈને અને આ 2 વાર થાય કારણ કે ભાજી છે એ વસ્તુ એવી છે કે દેખાય જાજી બધી ને કરી એટલે જરીકે ગળી જાય હાવ એટલે હાવ અને ગાજર છે પછી તુંબડી છે તુંબડીને આપણે હલવો કરવાનો છે મસ્ત મજાનો ને આટલા ટમેટા છે વાલોળ છે ને આ વાલોળનું શાક તો એટલું મસ્ત થાય ન પૂછો વાત ને લીલા ધાણા છે એટલા મમ્મી કટિંગ કરી રાખ્યું છે અને રીંગણા પણ મામાને ત્યાં મોકલાવશું દીદી ત્યાં નહીં ખાવી વસ્તુ દૂધીનો તો હલવો કરી નાખશું અને ગાજર તો રોજ આપણે સલાડમાં ખાશું બપોર તમે જોયું હતું એવી રીતના ગાજર ને બીટ બહુ એટલે બહુ મસ્ત લાગે પછી કોબી ન હોય તો પણ ચાલી જાય એટલા માટે તો આટલું શાકભાજી એવું છે તુંબડી તો બહુ મોટી મસ્ત મસ્ત છે જો નહીં કૂણી પણ છે અને મોટી પણ છે તો તુંબડી બહુ એટલે બહુ દૂધી કરતાં મીઠી હોય બધા એવું કહે છે અને કાચા ટમેટા અને ગાજર ને બીટ તો 2 જ હતા એક અહીંયા રહી બીટ ને બપોર અમે સંભારો કરીને ખાધું તો ચલો હવે ફટાફટ નીચે લઈને જાઓ મમ્મીએ કીધું મેથી લઈને આવી તો કે વીણી નાખી કે જ્યારે બનાવી ત્યારે કે બનાવી કે વીણી લેવું તો વાંધો ન આવે એટલા માટે અને પાલક વસ્તુ એ છે તમે અગાઉ વીણો ને પાલકમાં પાણીનો ભાગ વધારે હોય અગાઉ તમે વીણો એટલે છે ને પચકી જાય એટલે એમને હોય ને કોટનના કપડામાં તો સારી એવી ને એવી એટલા માટે અત્યારે મેથી હું મમ્મી વીણી નાખી કંઈક નાસ્તા પાણી કરીએ અને શાકભાગ બધું ધીમે ધીમે હકેલો કરવા મળી અને આકાશ ગયા ખાતે બપોરના જમીન તરત ગયા પપ્પા આવ્યા હતા પપ્પાને કામ હતું પપ્પાને માર્કેટમાં જાવ તો આકાશને કહીને કે તું 2 કલાક આવી કે સાડી લોટ અત્યારે કાઢવાનો છે કે તું કે 2-3 કલાક ફ્રી હોય એટલું રહી એટલે મારું કામ નીકળી જાય કે હું 3 કલાક સુધી કે ખાતે નથી આવવાનો તો આકાશ જમીન પપ્પાને હેર કીક મારીને ખાતે ગયા છે એટલે એ છે ને અત્યારે માં દીકરી છે તો નીચે જઈને આપણે મમ્મીને મળી લઈ ચાલો હે મમ્મી હું કરી કીધું પાછું તમે નહોતા એવા ખેલ કર્યા જો અમે ખેલ થોડા કર્યા છે અમે આશ્ચર્ય પામી છે કે આ બધું તમે આવ્યા ને આવ્યું બધું જો આ મમ્મી અત્યારે કાંઈ નહોતું અત્યારે કાંઈ નહોતું તમે આવ્યા ને હેરો રહ્યું છે હા અને હા ઓની કે હિંમત હાલે નહીં બધા બાજુવાળા માસીને બોલાવ્યા જેને કાઢ્યું ત્યાં ડેલ કાકડી બોલ હા એ વાત સાચી કારણ કે ડેલી કે સફા ક્લીન કરતા ન આગા કરીને પાછળથી મમ્મી તમે કહેતા ઝાડવાનું શું પૂછો છો તમે કીધું આમાં તો જામ કેવા બોલા આવ્યા છે શું આવ્યું છે આવડા બોર નો એવા પેપા જેવું જો બીયા ઈ શેનું ઝાડ છે ઝાડ છે બહુ સારું પણ ખબર નહીં નામ બામ નથી ખબર કોઈ આ તો તિલક તુલસી છે ઈ તો ખબર છે તિલક તુલસી નથી કાંઈ તો એનું નામ કઈ ખારું છે તિલક તુલસી નથી કઈ નકર આ તિલક તુલસી થાય એમ કે છે તો નામ તિલક થયું ને તિલક સોસાયટી ભાઈ બધું કીધું પણ તિલક તુલસી નથી બધા એમ કહેતા હતા જમી લીધું એ ના પાડતા હતા તમને ખબર તમારા બહાર અમે વેલ તમારી ફેવરેટ મૂકી હતી તમને ખબર છે હા મેં જોઈ કેવા સર ફૂલ પણ કાલ હવે મંદિર સાફ કરીને ભગવાનને હું આરતી કરું ને સવારમાં તો એ રોજ બબેલ લઈને જાવ કાના પાસે મૂકું અને ફૂલ હોય ને વધારે તો માતાજી પાસે અને દાદા પાસે મુક્તિ ગણપતિ દાદા પાસે આવી રીતના મેં તો મમ્મી તમને એ ફૂલ વધારે ગમે છે એટલે ઈ સરસ થયું એટલે મેં મમ્મી ને ગમે છે ને લઈ જાવ મેં કોલડી મને બધા કે કોલડી ન કહેવાય કે બધા કે અપરિચિત ફૂલ આવે ના રે ના અને કોયલ બધાને ધરાય ભગવાનને હું કામ ન કરે નહીં કે કોયલડી નથી એમ કે બધા તા કોયલ જ છે ને પારિજાત આવે ને એ ન કહેવાય ને ઈ કે અપારિજાત આવે ને અપારિજાત ઈ કે ઈ ફૂલ છે ઈ કે કોયલડી નથી કે હું કે કોયલ ન કે આને કોયલ વેલ જ કે મેં હું કહેતી ને કોયલ બે કે કોયલ વેલ નથી કે મેં તો કાંઈ નહીં ખબર નહીં હવે તો કોયલ વેલ મારી જો ઉપર સર્ચ મારી કોયલ વેલ કોને કહેવાય બાકી અમે તો આને કોઈ મમ્મી ની તો પેલા એમ જ કહેતા કોયલડી છે કે કારણ કે બાજુ માંડીને છે ને એટલે મમ્મી ઘણી વાર ત્યાંથી ફૂલ લઈ આવતા એટલે મેં તો આપણે ઘરના જ બાજુ બહાર કરીને મેં તો
તો રોજ જ્યારે ચડાવ્યું તો આપણે ફૂલ આ ચડાવ્યા મેં એટલા માટે. તો હાલો હવે કંઈક નાસ્તા પાણી કરી લઈ. અને આ જો આખો રૂમ આમ થયા હો. આ તો પછી શૂટિંગ કર્યું, પેલા તો યાદ જ ન હોય કે હિરેલ કાકીને કાઢીથી લઈ લો, પછી યાદ આવે કે લાઈફ લાઈન શેર કરું. સવારમાં ઉંદરડો હતો અને મમ્મી 2 દી પહેલા અમારા રૂમમાં ઉંદરડો એટલે ગરોળી હતી. કોઈ દી આટલા વર્ષમાં ભાઈ જ નથી મેં કોઈ દી ગરોળી, તો અમારા રૂમમાં ગરોળી ત્યાં. ઈ કે હારું આ બધા વયા ગયા છે ને તો અમે ખબર પડી ને એમ. હા નગર જો અમારે જો મમ્મી આગળ છે બતાવી દો બધાને. જો અહીંયા નેટ છે આવી રીતના, હા અહીંયા નેટ છે, પછી આ દરવાજામાં નેટ છે, પછી પાછળ અમારી જે ચોકડી છે ને એમાં એવી નેટ છે. તો ક્યાંથી આવી તમે બધા આશ્ચર્ય પામી કે ક્યાંથી આવી, ઉપર 2 રૂમમાં નેટ છે, તો બધી નેટ જ છે, તો ખબર ન પડી ક્યાંથી આ વસ્તુ આવી. અત્યારે મમ્મી તમે દેતા તમે ક્યાંથી જોયો? હું તો આમાં ડોર લઈને આવતી તો ત્યાં પૂછડી ફાડી ગઈ, મેં ગરોળી છે, મને લાગ્યો ડોર કાઢી લે. હા મેં કપડા તો હું કખેરીને જ લેતી હતી. હા મેં કપડામાં તો ન જ આવે કારી. તો અહીંથી જેવું એમ છે ને આગળથી આગળથી ન જતી, ખોયલું થોડું ખુલ્લું રહી ગયું હોય એટલે એમાં એને તો વાર ન લાગે, જરીક જગ્યામાં વી આવે. હા. કાંઈ નહીં હાલો સોફા તો કરી નાખીએ, નાસ્તા પાણી કરી લઈએ અને પછી ઉપરથી મેથી લાવી છું. જો અહીંયા મેથી છે અને વાલોળ છે, 2 વીણી લઈ. મેથી અત્યારે કરશું અને વાલોળ સવારમાં કરશું. અને કપડાં ડોલ અમારે અહીંયાથી સંકેલવાના છે, કારણ કે આજ બહુ લેટ મશીન થયું હતું, કારણ કે બધા નવા કપડાં એક્સ્ટ્રા હતા એટલા માટે. તો પહેલાં ફટાફટ થોડું નાસ્તો પાણી કરી લઈ અને પછી પાછા મેથી ને વાલોળ ને બધું વીણવા મસ્ત મજાના બેસી જાય. A few moments later. તો વાગે છે 6:30 અને મા દીકરીની કિચનમાં એન્ટ્રી થઈ ગઈ છે ક્યારની. એ મસ્ત મજાની જો અહીંયા મેથીની ભાજી છે, પપ્પાને મમ્મી માટે એટલે લસણ એડ કર્યું છે ખાલી. અને સાઈડમાં એક્સ્ટ્રા ભાજી એટલા માટે રાખી છે કે મારે ખાવા પુડલા, ઘણા ટાઈમથી પુડલા નથી ખાધા. મેં તો ફૂલ લીલા ધાણા અને ફૂલ મેથી મેં એકદમ કડવા લાગે ને એવા પુડલા મેં ખાવા મન થયું. મેં તો ઘણા ટાઈમથી લીલી ધાણાની ચટણી પણ નથી બનાવી, કારણ કે અમરેલીથી બહુ બધા ધાણા આવ્યા છે. મેં તો સુકવણી તો થોડીક કરવાના જ છે, કારણ કે છાશનો મસાલો કરવો છે એમાં એડ કરવાના એટલા માટે. તો ઘણા બધા છે ધાણા, તમે થોડીક ચટણી પણ કરી નાખી, કારણ કે પુડલા જોડે મજા આવે એટલા માટે. એ બધું તો આપણે ખાઈ શકીએ, જે ખવાતો હોય તો આપણે ખાઈએ, ન ખવાય તો સાઈડમાં રાખી. નહીં મમ્મી? હા. મારા ફેવરેટ વસ્તુ સમજો ટમેટા, સમજો ટમેટા. મરચાં. વાડીના મરચા મમ્મી તમે મૂક્યા નથી ખૂણા ખૂણા એમ? વાડીએ બહુ ખાતા છો અમે મરચા. આ ખૂણા મજા આવે. બહુ મજા આવતી. અમે બપોરા પડે ને જમવાના એટલે ટમેટી આવે ને ખાટી ખાટી એને 2 ફાટા કરવાના, ચટણી મીઠું ત્યાં રાખતી છું. મને મારો પહેલેથી છે. હા મારે પહેલેથી એવું ટેવ છે કે બપોરે મારે કાંઈક તો જોઈ ખાઈ, શાક રોટલી તો હાલે જ નહીં. છેલ્લે ન હોય તો ખાલી ટમેટું સુધારી લો, મીઠું નાખી, પણ હાલે જોઈ તો ખરા જ મારે એમ. તો વાડીએ પેલા એવું ટેવ હતી, વાડીએ શું ટાઢું હોય ને, પેલા તો નકરા રોટલા જ ખાતા. રોટલા હોય ને ગમે એક શાક હોય તો બપોર ટમેટી આપણે વાડીની હોય મરચા કુણા પણ વાડીએ બહુ થતા. પપ્પા મરચા વધારે લે ને ટમેટી સંભારો કરવાની, એટલી મજા આવતી ખાવાની કે ન પૂછો વાત. ટાઢું હતું પણ તો એટલી મજા આવતી ખાવાની. આ મજા તે બહુ ખાધેલા છે, મજા આવતી ખાવાની એટલા માટે. મમ્મી તમે શાકનો હકેલો કરે છે. ગાજર મીઠા છે મમ્મી? બહુ સારું ખાતો તો મીઠા છે. હા સંભારો એટલે એકદમ મસ્ત ગળો ગળો લાગતો હતો. મને કે બીટ બહુ ગળા છે. મેં કીધું સરસ, ચાલો સરસ, ચાલો. તો હવે પેલા ગ્રીન ચટણી બનાવી છે, બધું જે મિક્સર ને રેડી કરી લીધું છે. પપ્પાની ભાજી બની ગઈ છે, પેલા લીલા ધાણાની ચટણી કરી નાખું. પછી મેં રોટલી મારીને પછી છેલ્લે મમ્મી પુડલા કરી દઈશું. પુડલા તો મમ્મી નાખીને જ ખાવાનું છે એટલા માટે, બાકી બધું હું કરી નાખું. પછી ખાલી પુડલા જ રહીએ નાખા. કહેતા હતા 7 સાડા 7 આવશે. મેં હમણાં ફોન કરી કે હું કરે મારે બૈરા આવી ગયા. મેં બૈરામાં કામ કરે નવરા ના દઉં. મેં તમે કેટલા વાગે મને કે 7 સાડા 7 થઈ જાય કે થોડું કામમાં મેં વાંધો નહીં તાર મેં નહીં રહેતા. આવો મેં તો મમ્મી જો પુડલા બનાવ સરખું કરી દીધા છે, મતલબ ઓઇલ 2 ટીપા નાખે છે. જે મસ્તના મેથીના પુડલા જોરદાર દેખાય છે. હા મેથીના પુડલા. અરે વાહ. મેથી ધાણા કેદુના નહોતા ખાધા. બીજું કાંઈ નહીં, હળદર મીઠું મીઠું સરસ. ચટણી બટણી કાંઈ નહીં. હમણાં છેલ્લે આપણે ઉત્તપમ ખાધા કા, પછી નથી ખાધા ને? પછી નથી કઈ ખાધું. અને તમારા માટે સ્પેશિયલ આની હારે ભાવવાની વસ્તુ બનાવી. ચલો તો મારી હાટુ છે ને ગ્રીન ફુદીનાની ચટણી હશે, અથવા ફુદીનો નહીં ખબર છે ને ધાણાની ચટણી હશે, અને કા પછી બીજું કંઈક તમારે ગામડેથી દેશમાંથી આવ્યું હશે તો એની કંઈક ચટણી બનાવી છે. ગામડેથી ધાણા આવ્યા છે, ધાણા જ બનાવી છે. જો ધાણા સિંગ છે. હા ધાણા સિંગ, પછી એમાં મરચું નાખ્યું છે. કારણ કે મારી એક જ કમ્પ્લેન હોય કે તમે આવી આઈટમ બનાવો ને તેની હારે ચટણી ખાઈ. એટલે જ મેં પેલા બનાવી નાખી. ધાણા ખૂબ હતા, પેલા બનાવી નાખવા હાલો મેં તો. આમાં થોડીક તીખાશ છે, કારણ કે બાકી બધી વસ્તુ મોળી હોય અને આ વસ્તુ પછી એવું છે તમને મોળું ન ભાવે ધાણા વાળું, બીજો ટેસ્ટ કઈ આવે નહીં એમ. એટલે ચાલો આપણે તો જમવું જ પડ્યું, કારણ કે પુડલા ઠરેલા નહીં બિલકુલ ભાવે. ગરમા ગરમ છે ને. હા અત્યારે ગયા હતા હું પપ્પા 2 માર્કેટ. સરસ સરસ, સારું સારું. માલ નાખવા આટોથી ગયા હતા. હા વાહ કે રહી ગયો બાપા ટ્રાફિકમાં, અને પોટલું પાછળ હોય, વજન એ 2 સાઈડ બેલેન્સિંગ હોય. એમ જો કે મને ફાવે, હું ઘણી આની પહેલા માર્કેટ જતો ને થતો, પણ હમણાં ઘણા ટાઈમથી પોટલું ન નાખવા ગયો હોય
એટલે બેલેન્સિંગ થોડું ઓલું થાય. હા ભાઈ તો છે જ. અને પાછું ટ્રાફિક એટલે ટ્રાફિક પાછું બપોરનું ન રડે. તે દિવસે ગયો ને તે બપોર ટ્રાફિક હતું. પણ રાતનું બપોરનું ન અત્યારે રડે, બહુ બપોર હોય. હા, નીકળી જતું ને. અત્યારે શું થાય માર્કેટમાં જે ટેમ્પા હોય ને હા. બધા ટેમ્પાઓ અત્યારે ડિલિવરી હાટુથી નીકળે બરોબર. એટલે બધા શું હોય કે જે ઓફિસો ને બધું હોય ને હા. ત્યાં બધે ટેમ્પાઓ જાતા હોય ને ત્યાંથી બધો માલ ઠલવાય બરોબર. Okay. એટલે બધા રોડ અત્યારે પેક થઈ જાય. એટલે ટ્રાફિક કેવડું ટ્રાફિક. મેં તને કેટલા વાગે 6 વાગે લગભગ ફોન હા કર્યો તમે કીધું તું 7:30 હું પહોંચ્યો. હા 7:30 થઈ ગયા. હાલો આપણે જમી લઈએ અને તમે રિવ્યુ આપો કે મેથીના પુડલા કેવા લાગે ચટણી જોડે. રેડી? રિવ્યુ આપું. પણ કરે છે બહુ મસ્ત. આવાનો ટેસ્ટ જ કરી લો પણ અહીંયાથી નથી. એ તો મેં જ આખ્યું બહુ ટેસ્ટ આવ્યો આકાશ. તું ખાય ને મેં ઘરતું ખાધું મેથીના બહુ મજા આવી. કોઈ બનાવ્યા નથી આપણે મેથીના પુડલા. અને વગર હોય છે હો તો કેવી મજા આવી? હવે ચટણી યારે ખાવા એટલે વધારે મજા આવશે. ચટણી યારે ખાવા એટલે ખૂબ સરસ મસ્ત મજાના હવે બનાવો. હાલો ફટાફટ બેસી પાલકના જાય. એકવાર બનાવો. બનાવશું પાલકના એકવાર. આમનું પ્લેટ આવી ગઈ ચાલ ફટાફટ પેલા ખાઈ લઈએ.